સ્વીટ 60 સફર 60 પછીની. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્વીટ 60 કાર્યક્રમની અંદર હું છું માલવી પટેલ. સ્વીટ 60 કાર્યક્રમની અંદર અમે આપને એવા મહેમાનો સાથે અવગત કરાવતા હોઈએ છીએ જેઓ 60 વર્ષ પછી પણ પોતાના જીવનમાં સક્રિય છે. કેટલાક લોકો પોતાના વ્યવસાયને લઈને તો કેટલાક લોકો પોતાની પોસ્ટને લઈને પ્રતિષ્ઠિત હોય છે. ત્યારે આજે અમે આપને એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ જેઓનું કન્સ્ટ્રક્શન લાઇનમાં ખૂબ જ નામ છે. સાથે સાથે જો એમના શોખની વાત કરીએ ને તો તેઓ કવિ, સંગીતકાર અને ગીતકાર પણ છે. સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ તેમણે ઘણા બધા એવા લોક ઉપયોગી કામો કર્યા છે. અને જો વાત કરીએ તો જે અમદાવાદના એવા પ્રતિષ્ઠિત ક્લબો છે જ્યાં તેઓ સેક્રેટરી અને ચેરમેન જેવા પદો પર પણ રહી ચૂક્યા છે, એ પદ પણ તે શોભાવી ચૂક્યા છે. ત્યારે એ શખ્સ, એ વ્યક્તિનું નામ છે સ્નેહલ પટેલ. સ્નેહલજી, આપનું સ્વાગત છે સ્વીટ 60 કાર્યક્રમની અંદર. જે પ્રમાણે સ્વીટ 60 કાર્યક્રમની અંદર અમે વાત કરતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને આપની પાસેથી એ જાણવું છે કે આ ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું? કારણ કે તમે છો કન્સ્ટ્રક્શનના વ્યક્તિ, સાથે સાથે તમે એવો શોખ ધરાવો છો કે ભાઈ ચલો કંઈક લખવું છે, સાહિત્ય લખો છો, સાથે તમે સંગીતકાર છો અને ગીતકાર પણ છો. તો એ પ્રેરણા તમને ક્યાંથી મળે છે? મને નાનપણથી જ આ સંસ્કાર મારા મા બાપ પાસેથી મળેલા હતા. મારા પૂજ્ય પિતાશ્રી, મારા મોટા કાકા અને મારા નાના કાકા, આ બધા જ લોકોએ સામાજિક ક્ષેત્રે એટલું બધું કામ કર્યું હતું અને એ અમે અમારી નજર સામે જોયું હતું કે પોતાના, જેને કહેવાય કે પોતાના તન, મન અને ધન, આ ત્રણેયનો ભોગ આપીને એ લોકોએ સમાજ માટે એટલું બધું કામ કરીને ગયા કે આજે અમે ગૌરવથી કહી શકીએ છીએ કે અમે મનુભાઈના સુપુત્ર છીએ અને આ પટેલ ફેમિલીમાંથી અમે આવીએ છીએ. અને એ સંસ્કાર જે નાનપણથી મળ્યા એનો ઉપયોગ મેં અત્યાર સુધી અલગ અલગ સંસ્થાઓમાં મારી સેવા આપીને સક્રિય રીતે આજે પણ હું એ કામ કરી રહ્યો છું. જે પ્રમાણે કહેવાય ને કે ઈંટ અને કોન્ક્રીટના ચણતરની સાથે તમે આ એક ખાસ કામ કરો છો. સામાજિક ક્ષેત્રે પણ આપ ઘણા બધા કામો કરી ચૂક્યા છો. સાથે સાથે વાત કરવી છે તમારો જે શોખ છે, તમને લખવાનો શોખ છે, કવિતા લખવાનો શોખ છે, સાથે સાથે ગીતનો પણ શોખ છે. તો એ રસ તમને ક્યારે ખબર પડી? કેવી રીતે તમને એ, અને હા, એ વાત છે કે તમે આજે પણ એ કાર્ય કરી રહ્યા છો? હું જ્યારે કોલેજમાં હતો ત્યારથી ગીત લખવાની શરૂઆત થઈ ગયેલી અને એનું મુખ્ય કારણ એવું બનેલું કે અમારા વખતમાં એ નવનિર્માણનું આંદોલન થયેલું, જે એ વખતની સરકારને હટાવવા માટેનું આંદોલન હતું. કારણ કે ભ્રષ્ટાચાર બહુ થયેલો હતો અને વિદ્યાર્થીઓ બધા બહુ જ ગુસ્સામાં હતા. અને એ વખતે આ આંદોલન શરૂ થયું ત્યારે અમે લોકોએ એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રેસિડેન્ટ તરીકે મેં જવાબદારી લીધી અને આંદોલનમાં ભાગ લીધો. એ વખતે મને પહેલી જ વાર એક એવો વિચાર આવ્યો કે આજની આ પરિસ્થિતિ જોઈને ઉપર બેઠેલો આપણો શહીદ કે જેણે ભારતને આઝાદ કરવા માટે પોતાની જિંદગી આપી દીધી, એ અત્યારે શું વિચારતો હશે આ નીચેનું દ્રશ્ય જોઈને. અને ત્યારે મેં પહેલું જ ગીત મારી લાઈફનું લખ્યું, શહીદ કી પુકાર. અને એ ગીત નવનિર્માણમાં જ્યારે હું સ્ટેજ ઉપરથી રજૂ કરતો હતો ત્યારે બધા જ છોકરાઓ એટલા બધા આમ તેમાં જુસ્સામાં આવી જતા હતા. અને મને એ વખતની ભ્રષ્ટાચારી સરકારને હટાવવા માટે મારું ગીત નિમિત્ત બનેલું હતું એ વખત. બસ ત્યારથી આ શરૂઆત થઈ ગઈ અને પછી આજ દિન સુધીમાં 350 જેટલા ગીતો મેં અત્યાર સુધી ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં લખેલા છે. અને એમાંથી લગભગ 75 જેટલા ગીતોને રેકોર્ડ કરીને તમારા ટીવીના માધ્યમથી લોકો સુધી પહોંચાડ્યા છે અને ખૂબ લોકપ્રિયતા મળી છે અને હજુ પણ એ પ્રવાહ ચાલુ જ છે. અત્યારે તમે 74 વર્ષના છો. જીવનમાં બધું જ તમે મેળવ્યું છે, જે તમે ધાર્યું છે બધું જ તમને મળ્યું છે. લાખો કરોડોનો તમે હિસાબ કરો છો. સાથે સાથે જો વાત કરીએ તો જે પ્રમાણે તમે નામના મેળવી છે, સાથે સાથે હજી પણ તમારે જીવનમાં કંઈક મેળવવું છે, ક્યાંક કંઈક એવું રહી ગયું છે કે જો તમારે મેળવવું છે આજની તારીખમાં પણ, એવું કોઈ કાર્ય હોય? એ પહેલાં હું તમને કહું કે તમે કીધું કે બધું જ મને મળી ગયું છે, પણ ઉપરવાળાએ એક બહુ જ સરસ અમૂલ્ય વસ્તુ મને આપી નથી. અને એ છે કે મારા ત્યાં 3 પેઢીની અંદર એક પણ દીકરીનો જન્મ થયો નથી. હું અને મારો ભાઈ, 2 ભાઈઓ, અમારી બહેન નથી. અમારે ત્યાં 3 દીકરાઓ, એકે દીકરી નથી. અમારા દીકરાઓને ત્યાં બી એક દીકરો, દીકરી નથી.
એટલે મને આ વસ્તુ એટલી બધી ખટકે છે કે ભગવાને બધું આપીને મારા ત્યાં એક સરસ મજાની દીકરી ના આપી. એટલે હમણાં જ મેં મનર ઉદાસ પાસે ગવડાવ્યું ગીત કે પ્રભુ તારી પાસે એક દીકરી માગું છું, ના ધન વૈભવ કે માન પ્રતિષ્ઠા માગું છું, પ્રભુ તારી પાસે એક દીકરી માગું છું. અને તમને જાણીને આનંદ થશે કે આ મારી ખોટ પૂરી કરવા માટે મેં 12 દીકરીઓને દત્તક લીધી છે એવું તો નહીં કહું, પણ એમનો કેરટેકર તરીકે મેં બધી જ જવાબદારી એ દીકરીઓની મેં લીધેલી છે છેલ્લા 10 વર્ષથી. અને એ રીતે મારી દીકરી ના હોવાની જે ખોટ હતી એ પૂરી કરી છે. આ બધી ગરીબ દીકરીઓને આજે તમામ પ્રકારની એ વસ્તુઓ અવેલેબલ છે કે જે તમારા મારા કુટુંબમાં અવેલેબલ હોય. અને દીકરીઓની સાથે એકલા પૈસા આપીને નહીં છૂટી જવાનું, પ્રેમ આપવાનો એ મોટી વસ્તુ છે. આજે આ બધી દીકરીઓ એવું સમજે છે કે હું એમનો સગો દાદાજી જ છું, અને એટલા હકથી એ લોકો મને, આજ તો મોટાભાગની દીકરીઓ મને દાદુ કહીને બોલાવે છે. અને એમાંની 4 દીકરીઓ દલિત દીકરીઓ છે. પણ તમને નવાઈ લાગશે કે મારી એ દલિત દીકરીઓ અહીંયા આવે, એમની ઈચ્છા થાય ત્યાં જે રૂમમાં બેસવું ત્યાં બેસે, ટીવી ચાલુ કરે, મહારાજને ઓર્ડર કરે કે મને જમવાનું આપો, મને નાસ્તો આપો. પણ એમની સગી દીકરીઓ જેવી ટ્રીટમેન્ટ મારા ઘરમાં થાય. એટલે આ એક વસ્તુ મારા જીવનની હું માનું છું કે ભગવાને એક સરસ ભેટ મને આપી છે. જે પ્રમાણે ચોક્કસથી સાચી વાત છે કે આંગણામાં બાળકી રમતી હોય એ કોને ન ગમે, અને ઘરમાં બાળકી રમતી હોય તો લાગે કે ના ભાઈ ઘરમાં કંઈક છે, એકદમ આનંદ જોવા મળે. સાચી વાત છે આપની. અને ખાસ કરીને જો વાત કરીએ, આપ આટલા સામાજિક કાર્ય પણ કરી રહ્યા છો, સાથે સાથે વાત કરીએ તો જે પ્રમાણે આજનો જે યુગ છે અને આ જે પેઢી, તમારા ઘરમાં જે પણ બાળકો હશે તો તેમની સાથે તમે તાલમેલ કેવી રીતે બેસાડો છો? કારણ કે આજના જીવનમાં બની શકે છે એવું કે ભાઈ ટાઈમ નથી હોતો, પરિવાર એક સાથે તમે રહો છો, તો આ સાથે જ તમે એમની સાથે ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરો છો, અને સાથે સાથે જે આવનારી પેઢી છે, જે તમારા ઘરમાં છે, તેમની સાથે તમે કેવી રીતે તાલમેલ બેસાડો છો? હું આપને કહું, મેં ક્યારેય દીકરાઓને દીકરા માન્યા જ નથી. એ લોકો મારા મિત્રો છે. અને અમે જ્યારે વાત કરતા હોઈએ, સંવાદ કરતા હોઈએ, ત્યારે જો બીજી કોઈ વ્યક્તિ બેઠી હોય તો એને તો એમ જ લાગે કે આ બાપ દીકરા નથી, આ તો ભાઈબંધો છે 2 જણા. એટલી બધી આત્મીયતા, નિકટતા અમારા પરિવારમાં છે. મારી પુત્રવધુ નથી, મારી પુત્રીઓ છે, મારી દીકરીઓ છે. અને મારા 2 દીકરા છે, એમની બંને દીકરીઓ આજે તમને લાગશે કે એ લોકો મને આજે તારીખમાં સસરા તરીકે નહીં પણ પૂજ્ય પિતાશ્રી તરીકે બોલાવે છે. એટલે એ પ્રકારનું વાતાવરણ મેં ઊભું કરેલું છે. મારી પત્ની પણ એમાં બહુ જ સહકાર આપે છે. એટલે અમે એક જોઈન્ટ ફેમિલીનો આનંદ એટલો બધો લઈ રહ્યા છીએ. અને હું તો બહુ નસીબદાર છું કે મારા જન્મથી જોઈન્ટ ફેમિલી છે. હું ને મારો બ્રધર 52 વર્ષ સુધી ભેગા રહ્યા, અને મારા માતા પિતા સાથે રહ્યા. અને આજે મારા 93 વર્ષના માતાજી મારા ભાઈના ત્યાં રહે છે. હું દર અઠવાડિયે 2 વખત મળવા જાઉં છું. ત્યારે માતાજી જોડેનો સંબંધ બી એટલો સરસ છે કે તમને નવાઈ લાગે કે ત્યાં પણ અમે જાણે મિત્રો હોઈએ, એ લેવલની વાતો અમે કરતા હોઈએ છીએ. મારા માતુશ્રી 93 વર્ષની ઉંમરના છે, પણ તમને જાણીને આનંદ થશે કે આ સંગીત ને સાહિત્ય જે મળ્યું છે એ એમનો વારસો છે. એ આજે પણ હું જઉં ઘરે એમને મળવા માટે, તો એ કોઈ આડી અવરી વાતો કરવાનું કે કોઈની ખોદણી કરવાનું કે કશામાં એમને રસ નથી. એ તરત જ મને કહેશે કે ત્યાં ગુણવંત શાહનો પેલો લેખ વાંચ્યો, તે ચંદ્રકાંત બક્ષીનો પેલો લેખ વાંચ્યો, અચ્છા તે પેલું ગીત સાંભળ્યું, ત્યાં ઇન્ડિયન આઇડલમાં પેલી છોકરીને જોઈ કેવું ગાતી હતી. આવી સરસ વાતો અમે લોકો મારા પૂજ્ય માતુશ્રી સાથે હું એન્જોય કરું છું. એટલે એટલું બધું મજાનું એટમોસ્ફિયર છે અમારા પરિવારની અંદર કે જ્યાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા મિત્રો છે અને બધા એન્જોય કરે છે. આમ તો તમારા જીવનમાં કશું જ મેળવવાનું બાકી નથી, પણ જો તમને તક મળે અને તમે એવી કોઈ ઈચ્છા હોય કે હાલમાં પણ તમે ઈચ્છો છો અને એ પૂરી કરવા માંગો છો, તો એ ઈચ્છા કઈ? એક વસ્તુ બહુ જ ગમી છે કે અમારું કર્મા ફાઉન્ડેશન છે, જે મારો ભત્રીજો ચિરંજીવ પટેલ એનો ડાયરેક્ટર છે, ટ્રસ્ટી છે. અને એના માધ્યમથી અમે અત્યાર સુધીમાં 500 દીકરીઓને સ્કોલરશીપ આપીએ છીએ. અને અમારું ટાર્ગેટ છે કે 1000 દીકરીઓને આ સ્કોલરશીપ આપીને એમના જીવનની અંદર શિક્ષણનું જે લેવલ છે એ એટલું બધું ઊંચું લાવી દેવું છે કે દીકરીઓ એન્જિનિયર, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ અને વકીલ જેવી પોસ્ટ ઉપર જાય. અને એના માટે અમારે જે કરવું પડે બધું કરીએ એવી ભાવના સાથે અમે લોકો આગળ વધી રહ્યા છે.
અને માનું છું કે ભગવાન અમારી આ ઈચ્છા ચોક્કસ પૂરી કરશે. ચોક્કસથી, કારણ કે ખૂબ જ સારી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, છોકરીઓને ભણાવી રહ્યા છો. એક વસ્તુ હું માનું છું કે તમને મેં પહેલાં બી કીધું કે હંમેશા 60 વર્ષ પછી મેં નક્કી કર્યું કે મારા સ્વમાંથી બહાર નીકળીને મારે સમાજ માટે હવે જીવવું છે. મારું પોતાના સ્વાર્થ માટે તો બહુ જ જીવી લીધું, પણ હવે મારી ઈચ્છા છે કે જ્યારે ભગવાને મને કંઈક સુખ આપ્યું છે, તન મન ધનનું સુખ આપ્યું છે, તો મારે એને સમાજને થોડુંક પાછું આપવું જોઈએ. અને એ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે અને એનો આનંદ એટલો બધો આવે છે કે ના પૂછો વાત. એમાં અમે કોઈની પર અહેસાન નથી કરતા, અમે અમારી જાત પર જ અહેસાન કરીએ છીએ. ક્યારે એવી ભાવના હોતી નથી કે અમે કેટલું મોટું કામ કરી દઉં. ના, જે કરીએ છીએ આપણા પોતાને આનંદ માટે કરીએ છીએ અને એમાં કોઈની ઉપર ઉપકાર કરતા નથી. આ ભાવના સાથે અમે સમાજ સેવા કરીએ છીએ. ખૂબ સરસ ભાવના છે આપની. તમે લાખો કરોડો કમાયા, બરાબર છે, પરંતુ તમારી લાઈફમાં કંઈ ઇન્વેસ્ટ કરવાનું હોય તો કઈ રીતે કરશો? શું કરવાનું? ઇન્વેસ્ટ કરવાનું હોય તમારા જીવનની અંદર. જી. અચ્છા, ઇન્વેસ્ટ કરવામાં તો એવું છે કે તમે હજુ વધારે ને વધારે સમાજની અંદર તમારા જે સેવા આપવાનો જે તમારો નિયમ છે એમાં દિવસે દિવસે વધારો કરતા જાઓ. બિલકુલ. ખૂબ સરસ ભાવના છે. હું તો એવું માનું છું કે સમાજ મને, હું જ્યારે જઉં ત્યારે મને કોઈ મોટા બિલ્ડર તરીકે કે ના ઓળખે, પણ મને એક સારી વ્યક્તિને સમાજ સેવક તરીકે ઓળખે તો એનો આનંદ મને બહુ થશે. એટલે એ મારી મોટી ઈચ્છા છે. તમારી જિંદગીના સફરને જો 2-4 વાક્યમાં વર્ણવવી હોય, કહેવી હોય, તો તમે કેવી રીતે કહેશો? હોય જીવનમાં આશા અને મહત્વાકાંક્ષા ઘણી, હોય જીવનમાં આશા અને મહત્વાકાંક્ષા ઘણી, અરે દોડી રહી છે આ જિંદગી એ વિશ્વાસ તણી, સ્નેહલ માનવ સેવાની તક મળી છે ને એ સૌથી સુંદર છે. નથી એ મારા સ્વજનો, પણ છે તો માનવજનો. કરું છું સેવા પૂરા પ્રેમથી, પ્રભુનો આદેશ ગણ્યો, એ નિસ્વાર્થ સેવા સૌથી સુંદર છે. ખૂબ સરસ, ખૂબ સરસ. સાથે તમે જે લખેલા છે એમાંથી કોઈ એક ગીત થઈ જાય. એક ગીત માટે એવું છે કે દરેકને આધ્યાત્મિક મેસેજ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે અને એ ગીત હજુ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. ઓ રાહી તુझे जाना पड़ेगा एक दिन, कोई रोक सके ना तुझको जाना उस दिन, ओ राही तुझे जाना पड़ेगा उस दिन, बन के सिकंदर आए थे वो खाली हाथ लौट गए, कुछ ना साथ आएगा तेरे ज्ञानी लोग ये कह गए, कर क्या झगड़ा क्या रगड़ा, क्या हंसना क्या रोना, सब कुछ छोड़ के जाना है, सब कुछ छोड़ के जाना है, और राही तुझे जाना पड़ेगा एक दिन, कोई रोक सके ना तुझको जाना उस दिन. ખૂબ સુંદર મેસેજ છે આ ગીત દ્વારા. બધાય દુનિયા છોડીને એક ને એક દિવસ તો જવું જ પડશે, એ જ મતલબ થાય ને આ ગીતનો? થોડોક મતલબ સમજાવી દો આ ગીતનો. હા, એનો કહેવાનો મતલબ એક જ છે કે તમે મારું કરીને જે જીવો છો અને એમ જ માનો છો કે જ્યારે મારે તો બધું મારું જ છે ને મારે કશું છોડવું જ નહીં પડે, તો આ ગાણપણ છે, આ તમારી મૂર્ખામી છે. તમે એવી રીતે જીવો કે એક સરસ ગીત અમારા જમાનામાં હતું, જીઓ તો એસે જીઓ જૈસે સબ કુછ તુમ્હારા હૈ, મરો તો એસે મરો મેરા કુછ ભી ન થા. બસ આ ભાવનાથી માણસે જીવવું જોઈએ. કારણ કે સતત તમે એમ માનીને જીવ્યા કરો કે આ બધું મારું છે ને જ્યારે ક્યારેય મારે છોડવાનું નથી, તો આ બિલકુલ ગાણપણ છે મારી દૃષ્ટિએ. તમે તૈયારી એવી રાખીને જ જીવો કે બધું મારે છોડવાનું જ છે, મારે જ છૂટીને જ છોડવાનું છે. મારે ધીરે ધીરે તમે તમારી જવાબદારીઓ, તમારી ઈચ્છાઓ, તમારી મહત્વાકાંક્ષાઓને ઓછી કરતા જાઓ અને એક સરસ જિંદગી જીવીને અહીંથી જાઓ. આ પ્રકારની જિંદગી માણસે જીવવી જોઈએ. આ મારા વિચારો છે. એક મહત્વપૂર્ણ સવાલ, તમારી કારકિર્દીની શરૂઆત તમે કેટલા વર્ષથી કરી અને આટલા મોટા જે બિઝનેસ કરી રહ્યા છો, સાથે સાથે તમારા શોખની પણ વાત કરી મેં આગળ, તો આ બધું કઈ રીતે તમે મેન્ટેન કરી રહ્યા છો, ખાસ કરીને આપના કારકિર્દીની વાત? તમને નવાઈ લાગશે કે એન્જિનિયરિંગ કોલેજમાં હું 2 વાર નાપાસ થયો હતો, પણ પેલું અંગ્રેજીમાં કહેવત છે ને, બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ, મારા જીવનમાં એ બહુ અગત્યની વસ્તુ બની ગઈ. એ હું જ્યારે નપાસ થયો ત્યારે મારા કાકા મને કીધું કે તારે ઘેર બેસી નથી રહેવાનું, તું કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર જા. અને એ વખતના બહુ મોટા કોન્ટ્રાક્ટર હતા, HK કન્સ્ટ્રક્શન, એમના ત્યાં મને એક બિલ્ડિંગ ઉપર શીખવા માટે મોકલ્યો. એટલે આખું વર્ષ જ્યારે પૂરું થયું
અને મારે ફરીથી કોલેજ જવાનું થયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે કોલેજમાં જે ભણીએ છીએ અને વાસ્તવિકતામાં સાઇટ ઉપર જે કામ થાય છે એમાં તો આસમાન જમીનનો ફરક છે. આ બધું ભણતર છે, પણ એની એક સાઇટ ઉપર કામ નથી આવતું, ત્યાં તો પ્રેક્ટિકલ કામ આવે છે. એવી બીજી વાર બી જ્યારે ફેલ થયો ત્યારે ફરી બી મારા કાકાએ મને ત્યાં આગળ કન્સ્ટ્રક્શનની સાઇટ પર મોકલ્યો. એટલે વાત એવી બની કે જ્યારે હું 1975માં એન્જિનિયર થઈ ગયો ત્યારે બીજા છોકરાઓ નોકરી કરવા માટે કે એ બધું કંઈ કરવા માટે ફાંફા મારતા હતા. મેં મારા ફાધરને સીધું જ કીધું કે મારે તો બિલ્ડર થવું છે, કોન્ટ્રાક્ટર થવું છે. અને તમે નહીં માનો કે 26 વર્ષની નાની ઉંમરે મેં મારો બિઝનેસ એકલા હાથે શરૂ કર્યો. ત્યાર પછી મારા ભાઈ મારી સાથે જોડાયા અને બંને જણાએ અમે બહુ જ નાની ઉંમરે આ બિઝનેસ કર્યો અને આ લેવલે આજે પહોંચ્યા. કન્સ્ટ્રક્શનની દુનિયામાં આપનું નામ ખૂબ પ્રતિષ્ઠિત છે. સાથે સાથે જો વાત કરીએ તમારા ફેમિલીની, તો તમારા ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મેં આપને કીધું મારા 93 વર્ષના માતાજી છે, મારે વાઈફ છે અને મારા 2 દીકરાઓ છે. બંને દીકરા એન્જિનિયર છે અને મારી સાથે જ કન્સ્ટ્રક્શનના કામમાં જોડાયેલા છે. એટલે મને થોડો નિવૃત્ત બી કરી દીધો છે. એ લોકો બહુ સરસ રીતે કામ કરે છે, એટલે મારી જવાબદારી ઘણી ઘટી ગઈ છે હવે, અને એનો ઉપયોગ હું આ સમાજ સેવા માટે કરું છું. ચોક્કસથી. એટલે 60 વર્ષ પછીનો જે સમયગાળો છે તમે સારા કામમાં વિતાવવા માંગો છો. બિલકુલથી, ચોક્કસથી. અને જો વાત કરીએ તો જે રીતે અત્યારના સમયમાં ભાગદોડ ભરી જિંદગી છે, પરિવારને આપણે ટાઈમ આપવો ખૂબ જ મુશ્કેલ હોય છે. અત્યારે તમે નિવૃત્ત થઈ ગયા કહેવાઓ, પરંતુ અત્યારે પણ તમે સક્રિય છો, દરેક કામ તમે શિદ્દતથી કરો છો, બરાબર છે? તો સાથે સાથે એ પણ જાણવું છે મારા દર્શક મિત્રોને કે જે રીતે તમારી દિનચર્યા કઈ રીતની હોય છે, અને સૌથી મહત્વપૂર્ણ વાત, જો અત્યારે લોકોને કંઈક કરવું હોય તો એના માટે કયા પ્રકારની ધગસ હોવી જોઈએ? કારણ કે આપે કહ્યું 26 વર્ષની ઉંમરે તમે કારકિર્દીની શરૂઆત કરી હતી અને અત્યારે તમે આટલા સક્સેસફુલ છો. યસ. અને એના માટે બહુ પહેલી વાત એ છે કે પોતાના મન સાથે પહેલેથી નક્કી સંઘર્ષ કરવાનું ચાલુ કરી દેવું. બિલકુલ. દરેક માણસ જો સંતોષથી તેની જિંદગીની શરૂઆત કરે કે મને તો આટલું મળશે, નોકરી મળી જશે, ફલાણું થઈ જશે એટલે આઈ એમ હેપી, તો એ રીતે પ્રગતિ ના થઈ શકે. પ્રગતિ કરવાનો પહેલો જ નિયમ એ છે કે તમારે સંઘર્ષ કરવાની શરૂઆત કરી દેવી પડે. અને એમાં ઘણી બધી મુશ્કેલીઓ મુશ્કેલી આવ્યા પછી પણ તમારે ડગવાનું નથી. ત્યાં ચાલુ રાખવાનું છે, તમારા પ્રયત્નો ચાલુ જ રાખવાના છે. અને એમ કરતાં કરતાં તમને 2 વર્ષે 5 વર્ષે ચોક્કસ સક્સેસ મળશે. હું મારી પોતાની વાત કરું તો શરૂઆતના 2-3 વર્ષમાં મેં જે કામ કર્યા એ કામમાં ખરેખર મને કોઈ ખાસ નફો જ ના થયો. તો ઘણીવાર તો નિરાશા આવી જતી હતી કે અરે યાર, આ રીતે તો કેવી રીતે આપણે આગળ વધશું. પણ મનમાં એક દ્રઢ નિર્ણય હતો કે હું નવા કામો શોધીશ અને કરીશ અને એમાંથી હું ચોક્કસ પૈસા કમાઈશ. અને એ ધીરજ રાખીને 2-3 વર્ષે મને રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ. એટલે શરૂઆતમાં કોઈ જો નાસીપાસ થઈ જાય ને તો એ આગળ ના વધી શકે. એણે પોતાની જાત સાથે સંઘર્ષ કરવાનો નિર્ણય કરી લેવો પડે. સ્નેહલજી, એટલે એ જ વસ્તુ છે કે અત્યારના યુવાનોને કેવું હોય છે કે શોર્ટકટ અપનાવતા હોય છે. જિંદગીમાં પણ ખરેખર શોર્ટકટ ક્યારેક ખૂબ ભારે પડી જતું હોય છે. યસ. તો યુવા વર્ગને શું કહેવા માંગશો? શું મેસેજ આપવા? યુવા વર્ગને એ જ કહેવાની વાત છે કે અત્યારે તમારો આખો યુગ જ ફાસ્ટ યુગ થઈ ગયો છે. અમારો જે જમાનો હતો એના કરતાં અત્યારે તમારી પાસે ફેસિલિટી પણ એવી છે, ટેકનોલોજી પણ એવી છે કે તમે ધારો એ પ્રોગ્રેસ કરી શકો એમ છો. પણ શોર્ટકટ હંમેશા બહુ લાંબો ટકતો નથી અને એનાથી સારા પરિણામ મળતા નથી. હા, શરૂઆતમાં થોડું તમને એમ થાય કે હા ચાલો કામ થઈ ગયું મારું, પણ એ તમારી આવનારી લાંબી જિંદગીનો પાયો કાચો કરી મૂકી દે છે અને એનાથી તમારી સંઘર્ષ કરવાની તાકાતને ઘટાડી નાખે છે, તદ્દન ઘટાડી નાખે છે. અને એનાથી તમે જે પ્રોગ્રેસ કરવો છે, જે ઉપલા લેવલ સુધી જવું છે, એ નહીં જઈ શકો. એના માટે તમારે ચોક્કસપણે ધીરજપૂર્વક મહેનત કરતા જ રહેવું પડે અને સંઘર્ષ કરતા જ રહેવું પડે, તો ચોક્કસ તમે આગળ જઈ શકો. ચોક્કસથી. એટલે શોર્ટકટ ક્યારેય ન અપનાવવો ક્યારેય જોઈએ. નહીં. શોર્ટકટ, અને મહેનત જ્યાં સુધી સફળ ના થાવ ત્યાં સુધી કરવી જોઈએ. શોર્ટકટ ભાગ્યે જ કોઈને ફળે છે. બાકી તો મહેનત કરતા જ રહેવું પડે અને આગળ જવા માટે ધગસ રાખીને દોડતા જ રહેવું પડે, તો જ તમે કોઈ સારા લેવલ પર પહોંચી શકો છો. તમને એક વાત કહેવાની રહી ગઈ. સંઘર્ષની વાત નીકળી, પ્રગતિ કરવાની વાત નીકળી. શરૂઆતમાં મને ગાંધીનગરમાં કામ મળ્યું તો એ વખતે હું સ્કૂટર લઈને કામ પર જતો હતો. તો મારા ફાધરને બહુ ચિંતા થતી, કરે તું સ્કૂટર લઈને ક્યાં જાય છે, મારી ગાડી લઈને જા. મેં મારા ફાધરને કીધું કે તમારી ગાડી, તમે મોટા માણસ છો, ધંધામાં તમે કમાયા છો તો તમે ગાડીમાં રહી શકો,
મારું કામ નાનું છે, મેં શરૂઆત કરી છે, હું સ્કૂટર પર જ જઈશ. ઘરમાં ગાડી હોવા છતાં હું સ્કૂટર ઉપર જ બધા કામ માટે જતો હતો. 5 વર્ષ સુધી હું સ્કૂટર પર ફર્યો અને મેં ગુજરાતના લગભગ બધા જ મોટા શહેરોની અંદર કામો ચાલતા હતા ત્યાં સ્કૂટર લઈને જતો હતો. ઘરમાં ગાડી હતી તો પણ એક જનૂન કે મારે મારી પોતાની ગાડી લાવી છે અને પછીથી જ હું ગાડીમાં બેસીશ. અને ઈશ્વર કૃપાથી 1985માં એક એવું સરસ કામ મળી ગયું તો મારી ને મારા બ્રધરની ભાઈની બંનેની નવી નક્કોર 2 ગાડી લીધી અને 85ની સાલથી હું ગાડીમાં ફરું છું. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારે સંઘર્ષ દરેક જગ્યાએ કરવો જ પડે. મને ભગવાને ગાડીનું સુખ આપ્યું હતું છતાંય મેં નક્કી કર્યું કે ના, ગાડીમાં તો નહીં. હા, એ ગાડી લઈને સાંજે હું ઘરે આવું એટલે મારી વાઈફને લઈને ફરવા માટે ગાડીમાં જતો હતો, પણ મારા કામ ઉપર ગાડી લઈને નહીં. કેમ કે મારે સંઘર્ષ કરવો હતો, મારે મારી પોતાની ગાડી લાવી હતી. એ જનૂન હતું તો ભગવાને 5 વર્ષમાં મારી ઈચ્છા પૂરી કરી દીધી. સ્નેહલભાઈ પાસેથી આ શીખવા જેવી વસ્તુ છે કે કહેવાય ને કે ધગસ હોવી જોઈએ કામ કરવાની, અને મહેનત કરો તો પરિણામ ચોક્કસથી મળે છે. સાથે સ્નેહલજી, વાત કરવી છે, તમે જે રીતે સંઘર્ષની વાત કરી, તો તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ તો આવ્યા જ હશે. ચોક્કસ. તો તમે તેને કઈ રીતે ફેસ કર્યું? હા, એટલે ઉતાર ચઢાવ તો ચોક્કસ આવ્યા છે અને એ વખતે આપણી શ્રદ્ધા ડગમગી જાય કે આપણે ગયા, આપણે આગળ નહીં જઈ શકીએ, હવે આપણું બધું પતી ગયું, એવી ફિલિંગ પણ આવતી હોય છે, ચોક્કસ આવતી હોય છે. પણ મેં તમને કીધું એમ કે તમારે મન સાથે નક્કી કરી દેવું પડે કે ગમે તે પરિસ્થિતિ આવે પણ હું સંઘર્ષ કરતો જ રહેવાનો છું. મારે નીચે નથી જ ઉતરવું, મારે ઉપર જ જવું છે. અને એ માટે મારે ભલે અત્યારે ટેમ્પરરી નીચે જતો રહ્યો છું, આ કામ મને ખરાબ મળ્યું ને એમાં નુકસાન ગયું, હું નીચે જતો રહ્યો છું, પણ ઇટ ડઝ નોટ મીન કે હું લાઈફ ટાઈમમાં નીચે જવા માટે સર્જાયેલો છું. મારે ઉપર જ જવાનું છે. અને આ ભાવનાથી કામ કર્યું તો તમે કીધું એ મને એવા દિવસો આવ્યા છે કે જ્યારે ડિપ્રેશન આવી જાય ઘણીવાર કે હવે આપણું શું થશે, પણ એમાંથી હું જાતે જ બહાર નીકળ્યો છું અને આગળ વધ્યો છું અને એનું આ પરિણામ છે કે આજે આપણે આ જગ્યાએ બેઠા છીએ. બિલકુલથી. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે આપણા કામથી કહેવાય ને કે ફ્રસ્ટ્રેશન થઈ જતું હોય છે કે ભાઈ આ કામ થતું નથી, નુકસાન થઈ રહ્યું છે, એવા પણ આપણે દિવસો જોયા હશે. ત્યારે પરિવારનો કેવો સપોર્ટ રહ્યો હતો? પરિવારનો સપોર્ટ ગજબનો રહ્યો છે. એમાં ખાસ કરીને મારા માતુશ્રી, મારા પત્નીનો, પણ માતૃશ્રીનો સપોર્ટ તો એટલો બધો રહ્યો છે. કારણ કે એક બહુ ઇન્ટેલિજન્ટ લેડી છે, મારા મમ્મી બહુ જ ઇન્ટેલિજન્ટ લેડી છે. એ એટલા બધા જેને કહેવાય ને જે કોન્ફિડન્સવાળા છે કે જ્યારે આવું કંઈ બનતું હતું ત્યારે ચોખ્ખું કહે કે ના ના સ્નેહલ, જરાય ગભરાટ નથી, આપણે એમાંથી બહાર નીકળવાના જ છે, તું આગળ વધ, તું ચિંતા ના કરીશ. એટલે પરિવારે સપોર્ટ એટલો ગજબનો આપ્યો છે કે ના પૂછો વાત. અને એનું જ પરિણામ છે કે અમે આટલા સક્સેસફુલ થઈ શક્યા છીએ. બિલકુલથી. જે રીતે વાત કરીએ તમારી દિનચર્યાની, હાલમાં તમે નિવૃત્ત થઈ ગયા છો, પરંતુ કામ હજી પણ તમે કરી રહ્યા છો, તમે એટલા જ સક્રિય છો, એટલા જ સ્વસ્થ છો અને એટલા જ મસ્ત છો. તો કહેવાની વાત એ છે કે તમારી દિનચર્યા તમે કેવી રીતે વિતાવો છો હાલ? અચ્છા, બહુ સરસ સવાલ છે. કે હું તમને કહું કે જીવનમાં જેને સાહિત્ય અને સંગીતનો શોખ હોય ને એ ક્યારેય નવરો પડતો નથી, એ ક્યારેય દુઃખી થતો નથી. આ 2 શોખ જેને ભગવાને આપ્યા હોય અથવા જેને જો હજુ સુધી ના મળે એ જો મારી વાત માનીને સાહિત્ય અને સંગીતના શોખ તરફ આગળ વધે તો સમય ક્યાં જાય છે એ ખબર પડતી નથી અને તમે ક્યારેય દુઃખી થતા નથી અને તમને એમ જ લાગે છે કે બસ આ પ્રવાહમાં બસ આમ ગયા જ કરું, જયા જ કરું. કારણ કે એક અનેરો અદ્ભુત અલૌકિક આનંદ છે આની અંદર. જી. અને તમને એક બીજી વાત આની જોડે જોડી દઉં કે ઘણા લોકોનું એવું માનવું છે કે પૈસો હોય તો બધું સુખ હોય. હું આ વાત સાથે બિલકુલ સંમત નથી. મારું એક ગીત છે કે ભાઈ મજા કરતા શીખો. મારા એ ગીતની અંદર મેં બતાવ્યું છે કે તમારી પાસે પૈસો ના હોય અથવા ઓછો પૈસો હોય તો પણ તમે અદ્ભુત અલૌકિક આનંદ માણી શકો છો. એવા મેં એ લખ્યા છે. એમાં એક અંતરો આના ઉપર છે કે મનનો જમણવાર, એટલે કે સાહિત્ય એ મનનો જમણવાર છે અને સંગીત એ અલૌકિક આનંદ છે. આ બેની અંદર જો તમે ડૂબેલા રહો તો એમાં પૈસાની ક્યાં જરૂર રહી? મને બતાવો ક્યાં પૈસાની જરૂર રહી? તમને લાઇબ્રેરીમાંથી એ પુસ્તકો મળી શકે છે, તમારી ઈચ્છા હોય એટલા પુસ્તકો વાંચો,
તમે રેડિયો ચાલુ કરો કે અત્યારે તો બધા કેટલાય એ છે, તમારું ચેનલ ચાલુ કરો તો કેટલા સરસ ગીતો સાંભળવા મળે છે. તો એ આનંદ એટલો બધો છે કે જેમાં પૈસાની જરૂર જ નથી. આવી તો ઘણી બધી વસ્તુ છે કે જેની અંદર તમને એટલો બધો આનંદ મળતો હોય છે. દાખલા તરીકે તમે ફરવાની ટેવ રાખો, કેવી જગ્યાએ કે આપણે તો દરિયા કિનારો નથી, પણ જેને દરિયા કિનારો હોય એ દરિયા કિનારો ઉપર આમ ફરવા નીકળ્યા હોય તો કલાકોના કલાકો ક્યાં ગયા કશી ખબર ના પડે. એ જ રીતે તમે જંગલમાં જઈને આનંદ માણો, તમે ફરો જંગલમાં જઈને તો તમને એમ થાય કે હા કુદરતની જોડે રહેવાથી કેટલી મજા આવે છે, કેટલી મજા આવે છે. બિલકુલ. એવું છે તમે મંદિરમાં જઈને પણ તમે સરસ સમય પસાર કરી શકો છો. મને તો એટલી બધી મજા આવે છે કે હું જ્યારે મારા 3-4 મારી આસ્થાની જગ્યા છે, મંદિરો છે, ત્યાં હું જઉં છું તો હું પલાઠી પાડીને નીચે બેસી જાઉં છું. શાંતિથી અડધો કલાક, પોણો કલાક ભગવાનનો પ્રાર્થના કરતો રહું છું. ત્યારે મને એમ લાગે છે કે દુનિયાનો સૌથી સુખી માણસ હું જ છું. એટલે આ બધા સુખોની અંદર ક્યાંય પૈસાની જરૂર જ નથી. એટલે આ રીતે જિંદગી સારી રીતે જીવવાનો આ એક સરસ માર્ગ છે. બિલકુલથી સ્નેહલજી, આશા રાખીએ છીએ કે આપ આવા સારા કામો, સામાજિક કાર્યો કરતા જ રહો. થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે સ્વીટ 60 કાર્યક્રમની અંદર જોડાયા. થેન્ક યુ. તો આ હતા આજના સ્વીટ 60 કાર્યક્રમના મહેમાન સ્નેહલ પટેલ, જેમણે ખૂબ જ સુંદર વાતો કરી છે, સાથે એમના જીવનના સંઘર્ષ વિશે વાત કરી છે, એમના સક્સેસ વિશે વાત કરી છે. તો આ સાથે જ આ કાર્યક્રમની અંદર અમે આપણે નવા મહેમાનો સાથે મળાવતા રહીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.